પાલિકા દ્વારા સૌથી વધુ કચરો જ્યાં પડે છે એ 13 સ્થળે સીસીટીવી મૂકશે. 13 જીવીપી પોઈન્ટ કેમેરા લાગશે. સીસીટીવીમાં કચરો નાખતા કેદ થશે તો દંડ થશે. 13 જીવીપી પોઈન્ટ પર સ્ટ્રક્ચર, પ્લાન્ટેશન, વોલ પેઇન્ટિંગ થકી લોકો કચરો જાહેરમાં નાખતા અટકાવવાનો પ્રયાસ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યો. ગુજરાત સરકારના નિર્મળ ગુજરાત અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 13 જેટલા ગાર્બેજ વનરેબલ પોઈન્ટના નિર્માણના કામો અંગે ₹15 લાખની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત અંકલેશ્વરના 9 વોર્ડમાં જ્યાં સૌથી વધુ કચરો લોકો નાખી જાય છે એવા સ્થળ પર પાલિકા દ્વારા વિશેષ આયોજન રૂપે કચરાના સ્થાને આકર્ષક બેઠક સાથે વિવિધ સ્ટ્રક્ચર, પ્લાન્ટેશન, વોલ પેઇન્ટિંગ કરી સુશોભિત કરાશે અને આ પોઈન્ટ ઉપર લોકોને કચરો નાખતા અટકાવશે, જેના દ્વારા શહેરમાં જાહેર સ્થળ ઉપર ઊભા થતા કચરાના ઢગલાને અટકાવવાનો પ્રયાસ છે. જેમાં હવે પાલિકા દ્વારા આ 13 પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે, જેના વડે કચરો નાખનારનો ફોટો અને વિડીયો રેકોર્ડ થશે અને તેના આધારે તેના ઘરે પહોંચીને તેને દંડ પણ ફટકારવામાં આવશે. હાલ વિવિધ પોઈન્ટ ઉપર મેન્યુઅલ સ્ટાફ પર નજર રાખી મોબાઈલ ફોટો સાથે સ્થિતિ મોનિટરિંગ કરાઈ રહી છે. આ અંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહેવા સાથે સ્વચ્છ અંકલેશ્વર બને તેના માટે વિશેષ જીવીપી પોઈન્ટ બની રહ્યા છે, જેના થકી જાહેરમાં ઠલવાતો કચરો અટકાવવાનો પ્રયાસ છે.